સમિત્ર જય સોમનાથ ઓમ નમસ્તે પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજ તારીખ છે 24/7/2024 ને બુધવાર. અષાઢ વદ ત્રિતિથિ છે. આજે ચોથનો ક્ષય છે. આજે સંકટ ચતુર્થી છે. ચંદ્રના દર્શન આજે રાત્રે 9:54 થશે. આજે પંચક પણ છે. આજથી પંચક શરૂ થાય છે. ગઈકાલથી પંચક 9:21 બેસી ગયા છે અને પંચક છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે ત્રીજ. આ ત્રીજ તિથિ આજે સવારે 7:31 પૂર્ણ થઈ જાય ત્યાર પછી ચોથ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે સતતારકા. સતતારકા નક્ષત્ર આજે સાંજે 6:15 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સૌભાગ્ય. આ સૌભાગ્ય યોગ આજે સવારે 11:11 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળકનો જન્મ થાય એનો શોભાની યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ. આ વિષ્ટિકરણ આજે સવારે 7:31 પૂર્ણ થઈ જાય. આ વિષ્ટિકરણ સતતારકા નક્ષત્રમાં જન્મ એ બહુ યોગ્ય નથી, એટલા માટે ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાવી લેવી. આજે સવારે 7:31 પછી જે બાળકનો જન્મ થાય એનું બહુ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કુંભ. કુંભ રાશિની અંદર અક્ષર આવે છે સસમ. કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે. આ કુંભ રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ બધાની રાશિ કુંભ ગણાશે. આ કુંભ રાશિ 25 તારીખે સવારે 10:46 પૂર્ણ થાય છે. ત્યાં સુધી જે બાળકોના જન્મ બધાની રાશિ કુંભ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ. મિત્રો આજના દિવસે ગણપતિની ઉપાસના આરાધના કરવા માટેનો પણ ઉત્તમ દિવસ છે. આજે ચોથ છે. ગણપતિને લાડુ ધરાવવા જોઈએ. આજે ગણપતિ દાદાને દરોઈ અર્પણ કરવી જોઈએ. 108 દરોઈ ચડાવી શકો છો સંકટ નાશક સ્તોત્રના પાઠ કરીને. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રો એમની પોતાની યા મારા ઘર પરિવારના કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે, બધા મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય ભગવાન સોમનાથ દાદાને હું પ્રાર્થના કરું છું. આજના દિવસે કોઈ પણ કાર્ય કરતા પહેલા આજનું શુકન કરી લેજો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે આમ તો બુધવાર છે. આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્રો કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાણ લઈને જઈ રહ્યું છે. આજે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ યા કોઈની છઠ્ઠી હોઈ શકે. આ સગાઈ વગેરે થઈ શકે છે. લગ્નના મુહૂર્ત હવે બંધ થઈ ગયા છે. લગ્ન હવે અત્યારે કોઈ લગ્નના મુહૂર્ત નથી. નવેમ્બર મહિના સુધી સગાઈ થઈ. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માટે આજનું શુકન કરીને નીકળજો તો કાર્યમાં સારી સફળતા મળશે. એમ તો આજે બુધવાર છે. ઘરેથી નીકળો છો તો ઘરમાં વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરો, પિતૃના પોતાને વંદન કરીને નીકળો, દેવસ્થાનમાં વંદન કરીને નીકળો. આખા દિવસમાં શુભ કામ કરવા માટેનો આજે સમય છે. તે પહેલા આજે ગાયને ખાટા મીઠા ફળ પણ ખવડાવવા જોઈએ, નથી રાહુ પ્રસન્ન થાય છે. આજના દિવસે કોઈ પાવૈયા મળી જાય છે, કિન્નર મળી જાય છે, તમને સામે તેને દાન દક્ષિણા આપી દો. તે પણ આશીર્વાદથી ભાગ્ય બદલાઈ જતું હોય છે. આજના દિવસે આખા દિવસમાં શુભ સમય જોઈ લઈએ તો આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં રીતે સફળતા પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો આજના દિવસે બને ત્યાં સુધી કોઈ પણ કાર્યનો આરંભ નહીં કરશો, કોઈ પણ વસ્તુની ખરીદી ના કરશો, ન કોઈ વસ્તુનું વેચાણ કરશો. આજે ક્ષય તિથિ છે. ક્ષય તિથિમાં તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કોઈ પણ વસ્તુની શરૂઆત કરો છો તો એમાં એ કાર્ય ક્ષય થઈ જતું હોય છે. એમાં કોઈ સફળતા મળતી નથી. માટે આજનો દિવસ કોઈ રીતે યોગ્ય નથી. ના નવા વસ્ત્ર ધારણ કરવા માટે, ના કોઈ ખરીદી કરવા માટે. અનિવાર્ય સંજોગોમાં કરવું જ પડે. ધારો કે ઇન્ટરવ્યુ આપવા જવું પડે એમ જ છે, નોકરી પર પ્રથમવાર જવું પડે એમ જ છે, હોસ્પિટલમાં જવું પડે એમ જ છે, ઓપરેશનમાં તેમજ ડિલિવરી થઈ જ શકે છે. આવા બધા જે અનિવાર્ય કાર્યો જે કરવા પડે એમ જ થઈ જાય તો આજનો શુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા મળશે. આમ આજના દિવસ કોઈ રીતે યોગ્ય નથી. ચમચીમાં પાણી લેજો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર અષાઢ માસે શુભે કૃષ્ણ પક્ષે તૃતીયાયામ અંધકૃત ચતુર્થીયાયામ દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ.
હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ऐश्वर्यादि अभिवृद्धि अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्म्याः चिरकाल क्षौ रक्षणार्थ सकल मन ईप्सित कामना। હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. बोलो अनुसारत सम सिद्धि अर्थम लोके सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमनार्थम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम त्रिविध ताप उपशमनार्थम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतर्दशा प्रत्यंतर्दशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिग्पाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम। હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ। હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम। હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम। જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्ये देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम। और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा
નિવૃત્તિ અર્થમ. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા. બોલો, દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત. બોલો, મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો, દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાનતો પૂજાક્ષર પરેશ્વર મંત્રેહમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કંગતમ પાપમ ગોદાત્રમ ચાગ્ન સંતિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઊભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.